કહેવાય છે કે કર્મ કરો, ફળ ભગવાન આપશે. જય વિશ્વકર્મા. કેમ છો મિત્રો? સવારનો નાસ્તો એટલે આપણે ચા ને ભાખરી, ઈ જ ખાઈને જ આપણી સવાર પડે છે. નાસ્તો કરીને હું ને મારો ભાઈબંધ કોલેજ તરફ નીકળી ગયા. રોજ રસ્તો એક જ હોય છે, રોજનું કાર્ય અલગ અલગ હોય છે. આજે હતું ઇંગ્લિશનું પેપર. જેમ કોલેજ અને સ્કૂલમાં એક્ઝામ લેવાય એમ જિંદગીમાં પણ એક્ઝામ હોય છે. કોલેજ કે સ્કૂલની એક્ઝામમાં થોડીક મહેનત કરો તો 100 માંથી 100 લાવી શકાય છે. જિંદગીની એક્ઝામમાં 100 માંથી 95 પણ નથી લાવી શકાતા. 12 વાગી ગયા અને ઘર તરફ ફર્યા. તડકો વધારે હતો પણ ઉત્સાહ પણ વધારે જ છે. બપોરનું જમણ કરીને 3 વાગે જીમમાં પૂગી ગયા. જીમમાં આવીને આજે હતો શોલ્ડર અને એપ્સની એક્સરસાઇઝ. સૌથી પહેલા સૂર્ય નમસ્કાર કર્યા, બેકને સ્ટ્રેચિંગ કરી, ત્યારબાદ ઓવરહેડ બાર્બલ પ્રેસ, લેટરલ રેઇસેસ, રિવર્સ ફ્રાઈઝ, હેંગિંગ લેગ રેઇસેસ અને પ્રેન્ક્સ કર્યા. આજની એક્સરસાઇઝ પૂરી કરીને પહોંચી ગયા દાદાના મંદિરે. આખા દિવસમાં થોડોક ટાઈમ કાઢીને એકવાર દાદાના મંદિરે આવું. દાદા કષ્ટને દૂર કરે છે. દાદાને નમન કરીને રામ નામ જપ કર્યો. આજના માટે આટલું જ. હવે મળીએ કાલના વ્લોગમાં.